અછાંદસ રચના છે મુક્તિ. એણે સૌથી પહેલા મંગળસૂત્ર ઉતાર્યું, પછી કાંડા પરથી લાલ લીલી ચૂડી, માથેથી સિંદૂર લૂછ્યું, કપાળ પરનો મોટો લાલ ચટાક ચાંદલો પણ, એના તમામ પગલાંની ચાડી ખાતી પાયલ પણ એણે ઉતારી અને બાજુમાં મૂકી દીધી. એ ઉઠી અને માથાબોળ સ્નાન તરફ આગળ વધી. પતિના સ્પર્શને એણે શરીર પરથી, એક્સક્યુઝ મી પ્લીઝ, થેન્ક યુ સો મચ. પતિના સ્પર્શને એણે શરીર ઉપરથી ઘસી ઘસીને ધોયો. હા, મનની ચિંતા ન હતી ત્યાં સુધી તો આમ પણ ક્યાં કશું પહોંચ્યું. અને સૌના આશ્ચર્ય વચ્ચે એ લાલ રંગની સાડીમાં સજ્જ બહાર આવી. લાલ રંગ એનો પ્રિય રંગ. લગ્ન પછી એને ક્યાં પહેર્યો હતો? પતિને નહોતો ગમતો ને. આજે લાલ રંગમાં રંગાયેલો એનો પગરવ ઉંબર ઠેકીને બહાર આવી ગયો. એના બે હાથ પહોંચ્યા આંગણે લટકતા બુલબુલના પિંજર સુધી અને હોઠ પર આછા મલકાટ સાથે એની આંખો પિંજરના ખુલ્લા દરવાજાને જોઈ ગઈ. બીજી વાંચવાની છે કે ટાઈમ? ઘૂઘરી. ચાવીના ગુચ્છામાંથી એક ઘૂઘરી છૂટી પડી. કરડી આંખે ગુચ્છો રગડતી જતી ઘૂઘરીને જોઈ મૂછે તાવ દેતો ગોઠવાઈ ગયો પાછો તિજોરી પર કબજો કરી. જમીન પર પડેલી ઘૂઘરીએ ચાવીના ગુચ્છા તરફ નજર કરી, લાચાર અને આશાભરી. ચાવીનો ગુચ્છો પવનની લહેરખીના તોરમાં વક્રી સ્મિત સાથે ઝૂમ્યો. અરે આશ્ચર્ય! ગુચ્છાનો રણકાર ક્યાં? બસ એ પડે પવનની લહેરખી સાથે સરકતી રણકતી ઘૂઘરી ઉંબર પાર કરી ગઈ. ઘૂઘરીએ ખુમાર સાથે હવામાં વાત વહેતી કરી કે ગુચ્છાને રણકવા માટે ઘૂઘરીની જરૂર પડે છે, કારણ રણકાર એ ગુચ્છાનો નહીં, ઘૂઘરીનો બીજી અવાજ છે.